જો આ સંસાર ભગવાને બનાવ્યું હોય, કોઈકે તો બનાવ્યું છે, એ કોઈકનું નામ આપણે ભગવાન રાખીએ. આપણને કોઈકે તો બનાવ્યા છે, એ કોઈકનું નામ આપણે ભગવાન રાખીએ. તો તમારા પપ્પાએ તમને પેદા કર્યા કે મમ્મીએ પેદા કર્યા ને? તો ભગવાન તો પપ્પા હોઈ જ ન શકે, દેવતા હોઈ જ ન શકે. ભગવાન એટલે દેવી. મારા હિસાબે તો દેવી સિવાય કોઈની સાધના થવી જ ન જોઈએ. કારણ કે કોઈ સાચો ભગવાન હોય તો એ તો સ્ત્રી જ હોવી જોઈએ, એ તો માં જ હોવી જોઈએ. કારણ કે ભગવાને પૂરી દુનિયા બનાવી ને, 84 લાખ યોનિઓના જીવોને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો. આખા બ્રહ્માંડમાં તો ખબર નહીં કેટલી જાતની યોનિઓને જન્મ આપ્યો હશે, તો એ તો સ્ત્રી જ હોવી જોઈએ. તો દેવી સાધના કેવી રીતે કરવી જોઈએ એ તો મેં કહી દીધું, પણ દેવી સિવાય કોઈની સાધના ન થવી જોઈએ.